ઉદયની રાત બહુ આગેની ને એક નાનો એવો પ્રસંગ આજ મંધારી મેઘલી રાજ જામી છે ને માતાજી મારી મહાની મેલડી આવ્યા સાહેબ એક નાનો એવો પ્રસંગ મેલડી માનો સત્ય ઘટના અને બહુ વર્ષો પહેલાની નહીં હમણાં 5-7 વર્ષ 8 વર્ષ પહેલાની વાત કરું સાહેબ આપડા ભાવનગર તાબાનું શિહોર અને શિહોર તાબાનું ગાંગળી કરી નાનું એવું પંખીના માળા જેવું ગામ સાહેબ નાનું એવું પંખીના માળા જેવું ગાંગળી કરીને ગામ છે ને ગાંગળીના જાપાના ખીલમાં જ્યાં નનામીના બંધ છૂટે નનામી જ્યાં ઉતરે ઈ મહાણી મેલડી કહેવાય આ રોહિતભાઈ જાપાનો ખીલ જે કેવી આપણે તમારું ગામ માલણકા છે અહીંયા જાપાનો ખીલ છે આ ગામમાં મહાણી મેલડી છે સાહેબ તમારા પરિવારમાં પૂંજાય કે ન પૂંજાય પણ જ્યારે આપણું કોઈ મરે કે આપણે મરીએ તો શાર દેવાય એને જવું પડે ક્યાં સુધી સબને અગ્નિ નો અડવા દે આ મેલડી છે પંખીના માળા જેવું ગાંગળી કરીને ગામ છે જાતનો કોળી સુડાહામાં જેની અટક બાબલો ભૂવો થઈ ગયો કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો બાબલા સુડાહામાં એના 2 દીકરા એક મોટો ભડુ અને નાનો છે એનું નામ પરવીણ પણ મારી ભગવતી જોગમાયા મેલડી પરવીણ ને વેણે વાત કરે છે સ્વર્ગસ્થ મારો પરમ અને સ્નેહી મિત્ર હતો સાહેબ આવી અંધારી કાળી સૌદેશની રાત મળે એટલે સાહેબ કોઈ જગ્યાએ તમે એક કારણ જોયું છે 2 જોયા છે પણ આજથી 5 વર્ષ પહેલા ગાંગળીના પાદરીમાં એક હારે 1,000 કારણ આવતા કાળી સૌદેશના દિવસે ઈ મારી જાપાના ખીલવાળી મહાણી મેલડી તેથી 1 રૂપિયો લીધા વગર આંકી મૂકતી સાહેબ એક પણ ખાતું દીધા વગર અને ગાંગળી એક જ ગામ એવું છે કે એક ગામમાં 7 શમશાન છે હા બરોબર રાતનો અંધારો 12 વાગ્યાનો સમાર થઈ ગયો અને ભાઈ પરવીણ હાથે ગામના ખાતા દઈ અને માતાજી મેલડીના જાપાના ખીલની માલપા પ્રોગ્રામ ચાલુ હોય ત્યાં ભગવતી જોગમાયા મેલડીને લઈને આવે પાલીતાણા બાજુનું એક કોઈ નાનું એવું ગામ નહીં ગામની માલપાથી સાહેબ એક કારણ લઈને કોઈ આવેલું કારણ જેવું તેવું નહીં સાહેબ થોડી વાર મારી વાત ઉપર સુરતા બાંધશો આપ બધાને મજા આવશે માતાજી મેલડીના ભરોસે કારણને મોટરની માલિપા લાવી અને 7-8-10 જણા સાહેબ દોરડેથી જ્યાં મજા આવે ને એ રીતે હાથ પગ બાંધી દીધા છે ને છોકરાને લઈને આવ્યા છોકરાની ઉંમર મૂળ 16 વર્ષ થોડા બારસને દી ફોન આવ્યો કે ભાઈ અમારે એક કારણ એવું આવ્યું છે માથા ભારે કે અમારા ગામની માલપા ગામના ભુવા છે ને એ બધાય ભુવા ભાઈ સાંભળો ગામના બધાય ભુવા આવી અને જોણ કરીને વિયા ગયા છે કોઈ માતાજીનો બાનાદારી ભુવો આવે તો આ છોકરો બીજું કાંઈ નથી કરતો લાકડી લઈને બે છે ને ભુવાને લાકડીનો ઘા કરી લે છે પોતાના ઘરની માલિપા કોઈને એના પરિવારને એના બાપા સિવાય આખા ઘરને કોઈને રહેવા દેતો નથી કોઈની બેન આવે તો એને લાકડીએ મારે એની માં આવે તો એને પણ મારે બારસને દી એવો ફોન આવ્યો કે કોઈ વાત કરી કે એકવાર કાળી ચૌદશના દિવસે ગાંગળીમાં મળાવડો હોય મેળો હોય ત્યાં એકવાર લઈ જાવ તો આ કારણને વગર રૂપિયે મેલડી મહાણી આંકી મૂકે સાહેબ વાતનો ભરો હોય માણસ બે હઠો એટલે પાલીતાણા બાજુનું ગામ અને ન્યાલી કોઈએ વાત કરી એટલે દીકરાને ગામના 5-7 મોટેરા માણસને ભેગા કર્યા ભાઈ મારો એકનો એક દીકરો છે ને એમ કે છે ખાડા તણદી કાળી સૌદેશની રાતના 12 વાગે એટલે આ દીકરો આજે તારો જુવાન જોત છે એના ખોળિયામાંથી પ્રાણ લઈને વીયું જાવ આવું કારણ છે પોતાનો બાપ ગભરાઈ ગયો કરે કાળી સૌદેશને દી આ બોલે એવું થઈ જાય તો મારો એકનો એક દીકરો ખોઈ બેઠીશ કોઈએ વાત કરી કે એને ગાંગળી લઈ જાવ એકવાર મેલડીનો ઓટો સડાવી જો તમારું ગમે એવું કારણ છે મેલડી આંકી મૂકશે
પોતાનો બાપ ઘરમાં વિચાર કરે છે કે અહીંથી મારે એને ગાંગળી સુધી લઈને તો જાવો ને કેવી રીતે લઈ જાઓ. પડખે તો મને સડવા નથી દેતો, મને લાકડીનો ઘા કરી લે છે. પણ સાહેબ કોઈ વાત કરીને એટલે વાતમાં એને ભરોસો નો વિશ્વાસ દેખાણો અને ગાંગળીના ઓટાવાળી મહાણી મેલડીને તે એક પ્રાર્થના કરી ગાય મારી જોગમાયા તો કેવી છો કવડી છો ઈ મેં તને જોઈ નથી, તારું મંદિર કેવડું છે, તારો ધૂળનો ધણીમલો કેવડો છે મેં જોયો નથી, પણ ખાલી મારી પાસે નામ એવું આવ્યું છે ગાંગળીના જાપાના ખીલની મહાણી કારણને હાંકી મૂકે હાંકી મૂકે. મારી આજુબાજુ ગામના જોહાત્રી આવીને જોહજો ને વી ગયા તોય મારા દીકરાને દોરાવાનો ફેર નથી પડ્યો, આખા ગામનું પંસ આવી ગયું તોય મારા દીકરાને ફેર નથી પડ્યો. પણ મને કોઈએ વાત કરી છે ને પણ મહાણી તારું નામ છે ને એટલે મને ભરોહો હૃદયમાં બેહે છે કે નક્કી આ મારા દીકરાનું ભલું જો કરશે તો મહાણી જ કરશે બાપ. અને ઈ બાપે તેદી સાહેબ ઓરડાની માલિપા બારણું બંધ કરી અને માતાજી જોગમાયા મેલડીને આરાધ કર્યો. ભગવતી જોગમાયા મારી મહાણીને અવાજ કરીને કીધું કે આય માં મારા ગરીબ રાખ માણસના મકાનની માલિપા મારી રૂપિયા નથી, ક્યારેક ક્યારેક મારે ખાવાના મારી વાંધા પડી જાય છે, અને મારો એકનો એક દીકરો છે ને મારી આ રળે ને આખો મહિનો કામ કરે ને ઘરે લાવે ને પછી અમે આખો પરિવાર ખાઈ છીએ, અને છેલ્લા 1.5 મહિનાથી આ દીકરો ઘરે બેઠો છે ને લાકડીઓ ફેરવે છે મારી. આય જોગ માયા મહાણી જો આજ ભલું કરતી હોય ને તો આ ઓરડાની માલિપા બન બારણે અડધીક રાતના મજરે આઈ ગાંગળીના પાદરી વાળી મેલડી તને બે હાથ જોડીને એટલું કહું છું કે મારી પાસે મારા ઘરે ઘીની વ્યવસ્થા નથી, તારું નામ કેમ લેવા એ મને ખબર નથી, પણ મારી એક આડી વાઈટ નો એક પાટલો મૂકી અને એક તેલની માલિપા તારો દીવો કરું છું, અને 2 દિવસ રહીને કાળી ચૌદશ આવે છે ને કાળી ચૌદશે મારા દીકરાને મારે ગાંગળી લઈ જાવો છે. જો ખરેખર મહાણી દુનિયાની માલિપા જો તારું કઈક નામ હોય ને અને મારી ગાંગળીના પાદરીમાં જો બાબલા ભુવાનો વ્યવહાર થઈ પરવીણ સુડાહામાનો વ્યવહાર થઈને મારી બેઠી હોય ને તો મારી આ વાઈટ નો દીવો કરું ને આ 2 દિવસનો ગાળો છે, આ 2 દિવસના ગાળાની માલિપા મારા દીકરાને ઘરે બેઠા 50% રાહત મને દેખાવી જોઈએ. અને મારી જોગમાયા મેલડી વધારે તારી પાસે કાંઈ નથી માંગતો, પણ કાળી ચૌદશ ના દિવસે મારો દીકરો એમ કેવો જોઈએ કે હાલ બાપ મારે ગાંગળી જવું છે, અને મારી 2 વ્હીલ વાહે બેસી જાય ને તો માનો મેલડી મારા ઘર સુધી આંટો મારી ગઈ બાપ. સાહેબ ભરોસો હોય ને તો દુનિયાના ગમે છેડે બોલાવો મેલડી આવ્યો સાહેબ, પણ ભરોસો જોવે હૃદયમાં વિશ્વાસ જોવે, એની વગર બધું ખોટું છે. આડી વાઈટ નો તેલ નો દીવો ચાલુ કર્યો મેલડીના નામનો, માડી દિવાળીના દી હવારમાં રામ કરું ક્યાં સુધી આ દીવો જગતો રહે. માતાજી મેલડી નો દીવો ચાલુ કરી અને દીકરાનો બાપ હોઈ ગયો પોતાના ઓરડાની માલિપા. બરોબર હવારમાં 5 વાગ્યાનો સુમાર થયો ને ભગવતી જોગમાયા મેલડીએ ખાટલે ઉભા રહીને ટાપલી મારી ને બાપને ઉભો થાય, ઉભો થઈ જા. પોતાની આંખો ઉઘડી ગઈ ને સામે જોવે તો એક દ્રશ્ય એવું દેખાણું કે 80 વર્ષનો ડોશી હાથમાં ખોખલી લાકડી છે, માથે રૂપાના પતરા જેવા વાળ છે, અને કોઈ ડોશી પોતાના ખાટલે ઊભી અને જગાડે છે ને કહે છે કે માડી તમે કોણ ને અત્યારે મારા ખાટલે? અય મારા બાપ મારા દીકરા હજી હમણાં હૂતો તઈ મને ભલામણ કરીને હૂતો ને હવે હું આવી તો મને ઓળખતો નથી. હા બોલ, કાલનો દીવ ઉગે ને તો કે તારો પરિવાર જે આડો પાડો માં તું મૂકી આવ્યો છો ને એને પેલા કાલ હવારમાં લઈ આવજે. પણ મારો દીકરો હવારમાં જાગે તો ઓલી સોડિયું ને માથે લાકડીઓના ઘા કરે, એની માને ઘા કરે.
ભલા માણા મારા નામનો તે દીવો ચાલુ કર્યો છે ને આ વેલા પરોઢી આવીને તને જગાડીને કહું છું ને મારી વાત ઉપર તને ભરોસો નથી. મારી લાકડીનો ઘા કરશે તો હું તને મેલડી કહું એટલું કરીને બેટા કાલ દીવ ઉગે એટલે પેલું કામ એ કરજે કે આડો પાડો માં જે તારા પરિવારને હુડાવા તું મૂકી આવ્યો છો ને કાલે એને ઘરે લઈ આવજે. ઘરે લઈ આવી અને મારા દીવે એકવાર પગે લગાડી દેજે. પરમ દિવસે કાળી સતરદશી છે. જો કાળી સતરદશી ના દી સાંજે 7 વાગ્યા સુધી તારા દીકરાનો પગ ઊંચો થવા દઉં ને તેની ગાંગળીની મહાણી મટી જાવ છે. આટલું કઈ માતાજી મેલડી અંતર ધ્યાન થઈ ગયા. સવારમાં પ્રભાતનો પર થાય આખા પરિવારને જઈને બોલાય કે હાલો ઘરે. પરિવાર બીવે છે, પોતાના એકના એક સંતાનથી બીવે છે. દીકરાની બીક નથી સાહેબ, એની પાસે પારકો પલ્લો છે ને એની બીક છે. કદાચ ઘા કરી લે વહાણનું વાગી જાય ને કઈ કાળી ટીલી બેહી જાય. પણ છતાંય પરિવારને મનાવીને બાપ જઈને લઈ આવ્યો બધાને. બધાય ઘેરે આવ્યા. પોતાનો દીકરો હવારમાં જાગીને ખાટલે બેઠો હતો. એની માં જ્યાં ખડકીમાં પગ દીધો ને ત્યાં પેલા કીધું કે એ માં મારી હાટુ ચા બનાવીને મારે ચા પીવી છે. સાહેબ 1.5 મહિને જે એના બાપને એની માને નો ગાંઠતો હોય, એની માં હામું તુકારા ઉકારા કરતો હોય, એની માને લાકડીઓના ઘા કરતો હોય, માણા પહેલી વાર 1.5 મહિને એમ કે મારી ચા બનાવીને મારે ચા પીવી છે. બરોબર હૃદયમાં બેહી ગયો કે હવે નક્કી મેલડી આવી ગઈ સાહેબ. આખો દિવસ હોઈ ગયો, કોઈને કઈ કીધું નહીં. આખી રાત વહી ગઈ, શાંતિથી હોઈ ગયો, કોઈને કઈ કીધું નહીં. ધનતેરસ કાળી 14 ને બપોરના બરોબર 2 વાગ્યાનો સુમાર થયો ને ખાટલામાંથી લાકડી લઈને વળી પાછો દીકરો બેઠો થયો. અને એના બાપને કીધું ગાડી લઈ લે. કા એ ગાંગળીમાં મેલડીનો મેળો ભરાણો છે. આજ કાળી સતરદશીનો મહાણીનો ન્યા જાવું છે મારે બાપ. મન મેળે લઈ જા મારે મેલડી ના દર્શન કરવા. આન તેદી બપોરના 2-2:30 વાગ્યાના સુમારે પોતાનો બાપ એકલો 2 વ્હીલની માલિપા દીકરાને પેહાડી હાથમાં દીકરાએ લાકડી લીધી ને ગાંગળીના પાદર. પણ મેલડી અરે બાપને વધારે એટલો હતો કે મારી કાળી 14 ના દી ગાંગળીના પાદર સુધી પોગાડી દેજે. બરોબર કલાક 1.5 કલાક 2 કલાક જે કઈ રસ્તાનો સમય છે કપાય અને ગાંગળીના પાદરમાં આવી અને દીકરાને લઈને એનો બાપ બેઠો વારાની મારી પાસે. ખબર નથી, કોઈને ઓળખતો નથી. જેને હોય ને પૂછે કે ભાઈ તમે શું કામ આવ્યા? તો કે અમે કારણ લઈને આવ્યા. તમે શું કામ આવ્યા? તો કે અમે કારણ લઈને આવ્યા. બરોબર હાથમાં 5 ઓછી રહીને પોતાના બાપને લો વિલંબ થવા માંડ્યો હૃદયમાં કે હમણાં 7 વાગી જાય, માતાનો વદાડ પૂરો થાય અને વળી વિફરશે તો. કોઈને પૂછ્યું ભાઈ અહીંયા કેટલા વાગ્યે કારણ હાકે? તો કે સવારે 4 વાગ્યે. ચોકની માલિપા એક આરે બધાય કારણ બેહાડે ને એક આરે મેલડી લઈને વહી જાય. 4 કેમ વગાડીશ? પોતાના મનની માલિપા મુંજાય છે. મુંજાતો તોય મેલડી ની કહે છે કે મારી ગમે એમ તો તારા પારે પોગાડ્યા છે. આ 2 થી છોકરાને શાંત કરી દીધો છે. માડી હવે તું સંભાળી લેજે. માળાનો મલાવડો બધો બેઠો છે, કાર્યક્રમ પ્રોગ્રામ ચાલુ છે ને એની માલિપા દીકરો આવીને બેઠો છે. શાંતિથી માતાજી મેલડીના ગુણગાન સાંભળે છે. 7, 8, 9, 10, 11, 11:30 ને 11:15 નો ટકોરો થયો. બરોબર 11:15 ના ટકોરે મારી જોગ માયા મહાણી મેલડી પડની માલિપા આવ્યો સાહેબ. એ માતાજી
માતાજી મેલડી પોતાના ચોકની માલીમાં પોતાના ઓટે હવે ખમા માજવા મજા વાસવા માટે ભગવતી મારા પરવિનિયાના કાંઠે શરૂ થઈ છે. આવીને માતાજી મેલડીએ બધાયને ખમાન મજા વાસે. ખમા મજા વાસે ને કીધું સાંભળો એ બાપ, પેલા તો ઓલા બાપ ને બોલાવો અહીંયા જે તણી દીથા મારું દીવો લઈને બેઠો છે, મારું નામ લઈને બેઠો છે. એટલે દીકરાના બાપ ને હામો બેહાડ્યો, બે હાથ જોડી ભગવતી મેલડીના પગની માલી પર પડી ગયો. મારે આબરૂ તે રાખ્યો, નકર આ એકલો આ દીકરાને હાચવે કેમ? તેદી કાળી સતરદશી ની અંધારી મેઘલી રાત 12 ના ટકોરે મારી ભગવતી મહાણી બોલી ગાય, તને જે મૂંઝવણ છે ને, પણ મારો ઓટો સડી ગયો છે. કાલે બપોર સુધી બેહાડીને જો એને હલવા દઉં ને તેદી તો દુનિયામાં હું ગાંડી મહાણી મેલડી નો હો બાપ. હા બોલ, તારે જોવું છે ને કે અહીંયા આવી ગયા પછી આ હલતો કેમ નથી? અત્યાર સુધી કારણ તારા ઘરનું હતું, હવે ઈ મારી મહાણી મેલડીના ઘરનું, મારા ગાંગળીના પાદરીનું કારણ થઈ ગયું છે બાપ. અને આ ભાઈ બાપ, આજ મેલડી કહું બરોબર 12 વાગ્યા જોઈ લે. હવે 1, 2, 3 અને 4 વાગ્યા ને વાળવાનું છે. અને 4 વાગ્યા સુધી જો મારા ઓટાની હેઠે એક બાજુ દિવાલે બાંધી અને 4 વાગ્યા સુધી જો મારા ખોળામાં એ કારણ ને નો રમાડું ને તેથી તો ગાંગળીના ઓટા વાળી મેલડી નો કેવો બાપ.